ગુજરાતમાં તમામ વિધાનસભા સીટ ઉપર આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ભાગરૂપે વિવિધ શ્રમયોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટર તથા ધારાસભ્યની અધ્યક્ષતામાં કાર્યક્રમને અનુલક્ષીને મીટિંગ યોજાઈ હતી, જેમાં આગામી દિવસોમાં અંકેવાડિયાથી નારીચાણા સુધીની પદયાત્રામાં નગરજનો, આગેવાનો સહિત લોકોને જોડાવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત આ પદયાત્રામાં એકતાના શપથ, વ્યસન મુક્તિ, યોગ શિબિર સહિત કાર્યક્રમો પણ યોજાશે. ખાસ કરીને રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રીય એકતા અંતર્ગત ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે દરેક વિધાનસભા સીટમાં એક પદયાત્રાનું આયોજન કરવાનું થાય છે. જે અંતર્ગત 64 ધ્રાંગધ્રા વિધાનસભાની પદયાત્રા તારીખ 20/11/2025 સવારે 7 વાગે મોટા અંકેવાડિયાથી ચાલુ થઈ અને નારીચાણા ખાતે સમાપ્ત થશે. તો આ પદયાત્રામાં સર્વે જનોએ જોડાવા મારી હાર્દિક અપીલ. સરદાર વલ્લભભાઈ પટેલ ના 150મી જન્મ જયંતિ નિમિત્તે આખા રાષ્ટ્રવ્યાપી અભિયાનો ચાલે છે. એ પૈકી ગુજરાતમાં ને એમાંય દરેક વિધાનસભામાં દરેક લોકોમાં રાષ્ટ્રીયતાનો ભાવ જાગે, રાષ્ટ્ર માટે સમર્પણ ભાવ, રાષ્ટ્ર માટે એકતા ભાવ, દરેક પ્રત્યેક નાગરિકમાં અનંત ભાવની ઉન્નતિ થાય એવા ઉચ્ચ ઉદ્દેશ સાથે કેટલાય બધા કાર્યક્રમો નક્કી કર્યા છે. એ પૈકીનો એક કાર્યક્રમ છે કે અંકેવાડિયાથી લઈ અને નારીચાણા સુધીની પદયાત્રા. આ પદયાત્રામાં દરેક સમાજના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, સૌ શિક્ષકો, સૌ સરપંચો, સૌ અધિકારી, પદાધિકારી, સર્વ સંસ્થા જોડાઈ અને એકતાના શપથ લેવાના છે. સાથે સાથે આ પદયાત્રાની સાથે સાથે આખા વર્ષમાં યોગ શિબિરોનું આયોજન થાય, વ્યસન મુક્તિનું આયોજન થાય. ટોટાલિટીમાં આ વર્ષમાં એક આખું અલગ લેવલની ચેતના ઊભી થાય એ પ્રકારનું આયોજન છે. તો મારી સૌ નાગરિકોને આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ પદયાત્રામાં આપણે સૌ જોડાઈ અને આપણા રાષ્ટ્ર માટેના આપણે સંકલ્પ લઈ અને આપણે સાથે મળી અને વિકસિત ભારત 2047 બનાવવાનું જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સપનું જોયું છે, એક ભારતના પ્રણેતા માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો જે સંકલ્પ લીધો છે મોદી સાહેબે, એને આપણે પૂરો કરવા માટે 2047માં ભારતને એક કરવાનું છે. એના ભાગરૂપે 2037માં આપણે 2035માં ગુજરાતના આપણા 75 વર્ષ થાય ત્યારે આપણે એક ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત કરી એના ભાગરૂપે આપણે સૌ ભેગા મળી અને ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાને આપણે એક વિધાનસભા કરી, સમરસ ગામ કરી, આ પ્રકારના આપણે સૌ આ યાત્રામાં જોડાઈ અને આપણે આપણું યોગદાન આપી. તો આપ સૌના માધ્યમથી સૌને હું અંતઃકરણથી અપીલ કરું છું કે બધા કામો સાઈડમાં મૂકી આ રાષ્ટ્રનું કામ છે. આ કોઈ ચીલાચાલુ પદયાત્રા નથી, આ સંકલ્પ યાત્રા છે. આના માધ્યમથી આપણી ધ્રાંગધ્રાની, હળવદની ચેતનામાં મોટો વધારો કરવાનો છે. તો સૌ ફરી એકવાર અપીલ કરીને મારી વાત વિરમી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.